આકોલીના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા. મંદિરમાં હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. પંડિત શાસ્ત્રી શ્રી સુરેશભાઈ ત્રિવેદીના મુખ્યત્વે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન શિવને બિલીપત્ર ફૂલ અને જળ અર્પણ કરી શિવ આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક આરતી કરવામાં આવી હતી અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરાયું હતું. શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી રાજુગીરી ગોસ્વામી દ્વારા મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મહિના દરમિયાન મંદિરે ભક્તોની મોટી સંખ્યામાં અવરજવર રહેવાની સાથે શિવભક્તિનો માહોલ જોવા મળે છે. આમ શ્રાવણ માસના પ્રથમ સોમવારે આકોલીના ઓમકારેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ હર હર મહાદેવના જયઘોષ સાથે શિવ આરાધના કરી હતી.